એકવાર બે વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હતું. એક વ્યક્તિ વૃદ્ધ હતો અને એક વ્યક્તિ યુવાન હતો. તો લોકલ બસ પકડતા હતા તો બસમાં બહુ ભીડ હતી. તો બંને એકબીજાને ધક્કો મારી મારીને બસમાં ચડવાનો પ્રયાસ કરતા હતા, પણ છેલ્લે કોઈ ચડી ન શક્યું ભીડને કારણે, અને એટલામાં બસ નીકળી ગઈ. હવે બીજી બસ આવવાની છે અડધી કલાક પછી. તો ત્યાં સુધી હવે બંને બસ સ્ટોપ પર બેઠા અને વાતચીત કરવા લાગ્યા. તો એ જે વૃદ્ધ વ્યક્તિ હતો એમણે પૂછ્યું કે તમે હરિચરણ મિશ્રાને ઓળખો છો? તો ઓલો જે યુવાન છોકરો હતો એ કે હા, એ તો મારા દાદાજી છે. તો આ જે વૃદ્ધ વ્યક્તિ હતો એને કીધું, અરે તો હું એમનો નાનો ભાઈ રામચરણ મિશ્રા છું. હું આજથી 20 વર્ષ પહેલા ગામમાં આવ્યો હતો. છોકરો કે શું વાત કરો, તો તમે મારા દાદાજી થયા. મારી ઉંમર જ 18 વર્ષ છે, એટલે મેં તમને ક્યારેય જોયા જ નથી. તમે પછી બંને એકબીજા સાથે પ્રેમથી વાતો કરવા લાગ્યા. અને હવે જયારે અડધી કલાક પછી બીજી બસ આવી, ત્યારે બંને એકબીજાને ધક્કો મારવાની જગ્યાએ એકબીજાને કહે કે તમે પેલા ચડો, તમે પેલા ચડો. તો આવું હૃદય પરિવર્તન કેમ? વ્યક્તિ તો એ જ છે, પણ હવે સંબંધ ખબર પડી ગઈ. પેલા સંબંધ ખબર નહોતી, હવે એમને સંબંધ ખબર પડી ગઈ, એટલે એકબીજાને પેલા આગળ કરે. તો એ જ રીતે જ્યારે મને ખબર પડે કે મમય વાંસો જીવ લોકે જીવ ભૂતા સનાતન, ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આ જગતમાં જેટલા પણ જીવ છે એ દરેક જીવ મારા અંશ છે, એટલે કે ભગવાનના અંશ છે, ભગવાન કૃષ્ણના સંતાન છે. તો આપણે બધા એક જ પરમ પિતા ભગવાનના સંતાન છે. તો જો આ વાત જ્યારે મને સમજાઈ જાય તો આ દુનિયામાં ઝઘડા, ઈર્ષા આ બધું રહેશે જ નહીં. કારણ કે દરેક ભગવાનના સંતાન હોય તો બધા મારા પરિવાર છે, આખી દુનિયા મારું પરિવાર. તો પછી પરિવારમાં ઈર્ષા, ઝઘડા આ બધું ક્યાંથી? તો આખી દુનિયા પ્રેમથી રહેશે, અને ત્યારે વસુધૈવ કુટુંબકમની સ્થાપના થશે. હરે કૃષ્ણ.